શ્રી વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય અને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. વિદુરજી છે ધૃતરાષ્ટ્રજીને ઉપદેશ આપે છે, એનું વર્ણન આગળ. વિદુરજી કહે છે, તમે પણ મનમાં તો ગ્લાનિ અનુભવો છો, છતાં ત્યાગ કરી શકતા નથી, કારણ કે તમે કૃપણ થઈ ગયા છો. કૃપણ એટલે દિન અથવા કૃષ્ણ સતુ વિઘ્નો યોના નાલી ચિત્ત યાચક. જે વિચાર કર્યા વિના યાચના કરે તેને કૃપણ જાણવું. એટલે કે તમે ભીમ પાસે યાચના કરનાર હોવાથી કૃપણ છો. જીજીવિષા જીવવાની ઈચ્છાવાળા, પરેથી એટલે મરણ પામશો. તેના હેતુ જરયા જીર્ણ, ઘડપણથી જીર્ણ થયેલા. વિશેષણથી કહ્યું છે, પહેરવામાં ન આવ્યા હોય તેવા પણ પહેરવાના અને ઓઢવાના ધોતી અને ઉપરના બે જૂના થયેલા વસ્ત્ર માત્ર સ્પર્શ કરવાથી ફાટી જાય છે, ધોવાથી એમનો નાશ થાય છે, એવો અર્થ છે. ઘડપણ આવે એટલે સમજી જવાનું કે આ કપડાં હવે જર્જરિત થઈ ગયા છે, આને જરાક ઘસશું કે ધોશું સરખી રીતે તો ફાટી જવાના. જેમ કે આપણી ઉંમર થઈ, બરાબર, હવે ગમે ત્યારે આપણે લીલામ જવાના જ છીએ. હવે આ કપડાં બધાય જર્જરિત થઈ ગયા છે, એટલે કાંઈક ને કાંઈક શરીરને તકલીફ થતી જ હોય. વિષયોના દોષ જાણવાથી વૈરાગ્ય અને વિવેક ઉત્પન્ન થાય છે, એટલે કે ભવિષ્યમાં કોઈ વિઘ્ન નડતા નથી. તેથી દેહને વૃક્ષના જેવા ગુણધર્મોવાળા બનાવ્યા છે. આ દેહને એવી જગ્યાએ છોડવો જોઈએ કે એના ત્યાગને કોઈ જાણે નહીં. આ તો વનમાં જ શક્ય છે કે આપણે જતા રહીએ તો કોઈ જાણે નહીં. આ દેહનો ત્યાગ શેકેલા બી જેમ કરવો જોઈએ. શેકેલા બીમાંથી ફરી અંકુર થતા નથી, તેમ દેહમાંથી ફરી અંકુર ફૂટવા ન જોઈએ. પુનઃ જગતમાં ઉત્પન્ન ન થવો જોઈએ. જ્યાં સુધી પ્રયોજન હોય ત્યાં સુધી શરીરની રક્ષા કરવી જોઈએ. પ્રયોજન સિદ્ધ થયે એનો ત્યાગ કરવો જોઈએ. ગત સ્વાદ પદથી કહ્યું છે, જેનાથી સ્વાદ જતો રહ્યો છે તેના દેહનો ત્યાગ કરવો જોઈએ, અથવા જેનાથી સ્વાદ સિદ્ધ થઈ ગયો છે એવા દેહને ત્યજી દેવો જોઈએ. પૂર્વોક્ત ત્યાગથી સિદ્ધ થઈ ગયેલો છે જ્ઞાન ધર્મ વગેરે સ્વાર્થ જેનાથી, એવા દેહના ત્યાગ કરવા જોઈએ. આ દેહ ઉપકાર કરનારો છે, એટલે એમાંથી આસક્તિ મૂકી દઈ પુત્રાદિક રૂપ સાંકળોના બંધન તોડી નાખી આ દેહને જયા તજવો જોઈએ. સૌથી વધુ આસક્તિ બધાને શેમાં હોય? દીકરામાં કે દીકરીમાં કે ધનમાં, ઘરમાં. જેમાં વધુ આસક્તિ હોય છોડી દેવું જોઈએ. છૂટતું નથી, જુદી વસ્તુ છે, પણ તમે એ છોડી દો ને પછી તમારું એમાં મન નહીં જાય. એક માજી હતા ને, એનું બેંકમાં લોકર હતો. હવે દીકરાને લગ્ન કર્યા એટલે બિચારા બહુ આવજા નહોતા કરી શકતા, અને જ્યારે જાય ને લોકરમાં તો એણે એવું વાંચેલું કે ભાઈ કાંઈ ચોરાઈ જાય નહીં, નામ ન થાય ના. એટલે જે મૂક્યું હોય ને બધું ગણી જુએ કે આટલું આ ને આટલું આ ને આટલું આ. એટલે મારી 12 બંગડી છે અંદર જુએ, મારા હાથ ચેન છે, આ હીરાની બુટ્ટી છે, બધું ગણે. એટલે મેનેજર કે મારે જ્યારે આવે ત્યારે કલાક થાય, પણ હવે કાંઈ કહેવાય તો નહીં. હવે દીકરાને લગ્ન થયા તો માજીને સૌથી આસક્તિ શેમાંથી? ઓલું 400-500 તોલા હોનું હતું એમાં, કે ભાઈ મારી મરણ મૂડી છે. પછી માજીને ચાલવાની તકલીફ થઈ ગઈ, પલંગમાંથી માંડ વોશરૂમ સુધી જઈ શકે, ને માંડ હાથે નાય ધોવે ને કપડાય કોક પહેરાવે. હવે 15-20 દી થયા તો પાછું લોકરિયા દેવું. એ કે હવે તો પગથિયા ચડાય નહીં, ત્યાં નીચે ભોંયરામ જવાય નહીં. કે એને વિચાર આવ્યો, એ કે વહુને લોકરની ચાવી દઈ દો. એટલે દીકરાએ કીધું ચાવી દો, પણ એ કાંઈ તમારી સાઇન વિના અમને ખોલવા ન દે, તમારે નામે કરી દેવું પડે. એટલે દીકરો કે બેયના નામે રાખો, તમને સારું થઈ જાય તો તમારે જવાનું, તમારે કાંઈ કામ હોય તો આ જશે. પરાણે માજીને તો લઈ ગયા ને બધું કર્યું. પછી આવ્યા
15-20 દી મહિનો થાય એટલે વહુને કે લોકરમાં જોયા. એ કે બા આપણે કાંઈ લાવવું નથી ને મૂકવું નથી. હું કામ? એ કે ના જો આટલું આ નાટલું આ નાટલું આ ગણ્યા. એ વહુ કે આ હવે કેવી રીતે ના પાડવી, ગણી ના આવે. એ કે છે. પછી વહુ સમજી ગઈ કે આમની આસક્તિ લોકરમાં છે. એટલે 15-20 દી થાય ને એટલે એ જાય શાક લેવા, અથવા તો છોકરાને સ્કૂલેથી શનિવાર હોય એટલે વહેલા લેવા. એ બા લોકરમાં જાતી આવું ચાવી લે. હા બટા લે. આવું વરસ આવેલું. હવે વહુ ભગવદી હતી. એ કે બાનો જીવ આ લોકરમાં જ છે. એક દિવસ કે બા બેંક તૂટી જાય તો બધું અહીંયા લાવી દો. એ કે ના હો, અહીંયા પછી ચોરાઈ જાય તો આમ થાય તો. બા તમે સતત ભગવાનનું નામ લેવાના બદલે લોકરને કેમ યાદ કરો છો? એ કે બેટા તું ને તિનકા ચુનકર નગરી. એ કે માનો કે તમે તે નગરી બતાવી બધું આ, પણ બા તમે લીલામાં જાશો પછી આ લોકરનું શું થશે? આ ગણવા કોણ જશે? આ તો ભેગું તો લઈને જ જવાનું. માજીને એવું આમ સચોટ ઓલીએ સમજાવી દીધું. માજી કે હવે લાવ અરજી લખી દે, મારું નામ કાઢ નાખ, તાર જે કરવું હોય કરજે. માજી પછી બેઠા બેઠા ઊભા થાય, વહુ માથું ઓળી દે, જરાક વાત કરે, શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ. લીલામાં પહોંચ્યા ત્યાં સુધી લોકરનો ન પૂછ્યું કે બેન આવી કે નહીં, સતત નામ શું? શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી માજીનો ઉદ્ધાર થઈ ગયો. જો લોકરમાં આસક્તિ હોત તો માજીને પાછું લોકર પાસે આવવું પડત. તો જ્યારે આપણી ઉંમર થાય ને ત્યારે બધી આસક્તિ ધીમે ધીમે ઓછી કરવી. હું હોઉં કે તમે હોય. આજે મને પૂછ્યું નહીં ભાઈ તારે બંગલો લેવાનો જ, મને બાજુવાળા કહેતા હતા હે આ વેચવાનો છો. હવે એ વ્યથા એવી કરીએ ને કે આમ વાંચતા હોય, હવે તો ઘરમાં આપણને કાંઈ પૂછતાય નથી. એ વિચારમાં વાંચેલું છે ને ખાલી આંખથી વંચાઈ જાય, પણ હૃદયારૂઢ ન થાય. કેવું સારું મારી હવે આ મકાનમાંથી આસક્તિ ગઈ. જાય ત્યારે અહીંયા કાંઈ મારું નહીં હોય. મારું કરતો તો મરતી, આ તારું કર્યું તો તરી જઈશ. બોલવામાં ને સાંભળવામાં સત્સંગમાં સારું છે, પણ હજી આપણે બધા એ તબક્કે પહોંચ્યા નથી. અથવા જેનાથી સ્વાર્થ સિદ્ધ થઈ ગયો છે એવા દેહને ત્યજી દેવો જોઈએ. પૂર્વક ત્યાગથી સિદ્ધ થઈ ગયેલા છે જ્ઞાન ધર્મ વગેરે સ્વાર્થ જેનાથી દેહનો ત્યાગ કરવો જોઈએ. આ દેહ ઉપકાર કરનારો છે એટલે એમાંથી આસક્તિ મૂકી દઈ પુત્ર આદિ રૂપ સાંકળોના બંધનો તોડી નાખી આ દેહને જયાત તજવો જોઈએ. કારણ કે તે દુષ્ટ છે, અવિજ્ઞાત અપી, જેની ગતિ જણાવેલી નથી તેવા થઈને એનો ત્યાગ કરવો, જેથી પુત્રાદિક રૂપ સાંકળોના બંધન થાય નહીં. કદાચ ધૃતરાષ્ટ્ર એમ પૂછે કે એથી શું ફળ મળે? ત્યાં કહે છે સવય ધીર ઉદાત, એને જ ધીર પુરુષ કહેવામાં આવે છે. વિદુરજી કહે છે ધીર પુરુષને જે ફળ મળે તે તને મળે. ધૈર્યનું ફળ શું? શ્રી મહાપ્રભુજી અહીં ભગવદ્ ભાગવતજીના 6ઠા સ્કંદના 10મા અધ્યાયનો 33મો શ્લોક મૂકે છે. બોલો વલ્લભા શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे के द्वार पे मेरा दंडवत प्रणाम. सूरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिरछू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम.
रुद्रकुंड पे चित्रबुद्ध दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम। વ્રજ વિલાસ વ્રજની ગોપિકાઓને મારા दंडवत प्रणाम। હે વલ્લભ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ દૈન ચરણ કેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. શ્રી વલ્લભનક ચંદ્ર છટાબીન, સબ જુગ માય અંધેરો ભરોસો, દ્રઢઈન ચરણ કેરો. સાધન और नहीं आ कली में, जासो होय निवेरो. सूर का कहे त्रिविध आंधरो, बिना मोल को चेरो भरोसो, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ, દ્રઢઈન ચરણ કેરો. શ્રભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરશો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. સર્વે વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.